વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે કે ઘડિયાળમાં કલાક કાંટા દ્વારા 1 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને છે અને આપણને આ 3 જવાબ આપ્યા છે. તો આપણે આનો સાચો જવાબ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે અહીંયા લખી કાઢીએ કલાક પરિભ્રમણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કલાક કાંટો 12 કલાક ફરે તો એનું પરિભ્રમણ 360 ડિગ્રી થાય. તો ઘડિયાળનો કાંટો 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કરે? તો 360 ભાગ્યા 12 થાય. એટલે 12થી જો છેદ ઉડાડીશું તો 30 જવાબ આવશે. એટલે કે કલાકમાં કલાક કાંટો 30 ડિગ્રી પરિભ્રમણ કરે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે 1 કલાક બરાબર 60 મિનિટ. હવે આપણે અહીંયા લખીશું મિનિટ અને પરિભ્રમણ. હવે વિદ્યાર્થી મિત્રો, કલાક કાંટો 60 મિનિટની અંદર 30 ડિગ્રી પરિભ્રમણ કરે તો 1 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે? એટલે 30/60 થશે. છેદ ઉડાડીશું 30 દુ 60 થાય એટલે આપણને 1/2 જવાબ મળે. અને 1/2 એટલે આપણે લખી શકીએ 0.5. તો 0.5 ડિગ્રી એ આપણો સાચો જવાબ છે. એટલે આપણો જવાબ છે 0.5 ડિગ્રી.